વલસાડ નજીક રેલવેની મોટી દુર્ઘટના ટળી. ભિલાડ રેલવે સ્ટેશન નજીક પાટા પરથી એન્જિન ખડી ગયું. મુંબઈના વિરારથી ભરૂચ આવતી મેમુ ટ્રેનનું એન્જિન ખડી પડ્યું. સદનસીબે ટ્રેનમાં સવાર તમામ યાત્રી સુરક્ષિત છે. એન્જિન ડિરેલ થતા મુંબઈ અમદાવાદ રેલવે વ્યવહાર ખોરવાયો છે. મુંબઈથી અમદાવાદ તરફ જતી ટ્રેનો મોડી પડવાની શક્યતા છે. એન્જિનને ફરી પાટા પર ચઢાવવા માટે રેલવે વિભાગ કામે લાગ્યું છે. વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનને અકસ્માત નડ્યો છે. મેમુ ટ્રેનનું જે એન્જિન છે તે પાટા પરથી ખડી પડ્યું છે. તેના કારણે જે અકસ્માત થયેલો છે. જો કે અત્યારે યુદ્ધના ધોરણે રેલવે વિભાગ દ્વારા આ જે એન્જિન છે તેને દુરસ્ત કરવાની જે કામગીરી ચાલુ છે. પરંતુ જે ઘટના છે અતિશય ગંભીર ઘટના કહી શકાય, કારણ કે આ એવી ટ્રેન છે કે જે વિરારથી ભરૂચ સુધી જતી હોય છે અને વહેલી સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરી ધંધે જતા લોકો તેમજ વાપી જીઆઈડીસીમાં જતા હજારો કામદારો આ ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. જે રીતની ઘટના બની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકોમાં એક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવો વાત કરીએ અહીં જે એક મુસાફર પાસેથી. આપનું શું નામ છે? પિયુષભાઈ શાહ. પિયુષભાઈ, આ કઈ ટ્રેન છે અને શું ઘટના બની? આ વિરારથી જતી ભરૂચ મેમુ ટ્રેન છે. એ સવારે લગભગ 6:45 વાગે ભિલાર પહોંચે છે. પરંતુ ભિલાર પહોંચવાના પહેલા ફાટકના આગળ જ એને શું કંઈક પટરી પરથી ઉતરી ગઈ, જેના લીધે આમ જનતામાં જેવા કે નોકરિયાત વર્ગ, જે સ્કૂલોમાં જતા વિદ્યાર્થીઓ ખૂબ મુશ્કેલીમાં મુકાયા. પરંતુ સહી સલામત એ લોકોને ઉગાડી લેવામાં આવ્યા, કેમ કે પટરી પરથી જે એન્જિન ઉતરી ગયું એમની સાથે કોઈ પણ જાતનું નુકસાન થયેલ નથી. પરંતુ આ જે નોકરિયાત વર્ગ અને જે વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડી છે એ તંત્રએ તાત્કાલિક એનું નિરાકરણ કરી રેલવે તંત્ર અને પોલીસ તંત્ર તાત્કાલિક અહીંયા પહોંચી ગયું. અને જે રીતે આ ફરી એકવાર દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે રેલવે વિભાગ યુદ્ધના ધોરણે આ જે એન્જિન છે એ એન્જિન પર નીચે જેક લગાવવામાં આવ્યા છે અને ટ્રેન અને ફરી એકવાર જે આ એન્જિન છે તેને પાટા પર લાવવાની મથામણ કરી રહ્યા છે. યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. તાત્કાલિક ધોરણે આ જે એન્જિન છે એને દુરસ્ત કરવામાં ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે હાલ જે મુંબઈથી જે અમદાવાદ જતો જે વન વે માર્ગ છે તે બંધ કરાયો છે. જો કે સિંગલ પટરી ઉપર અત્યારે વાહન વ્યવહાર ચાલુ છે, તેને કારણે જે ઘણી બધી ટ્રેનો ધીમી ચાલી રહી છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, ભિલાડ, ઉમરગામ.